આ છે ગુજરાતી લોક સાહિત્યકાર ભરતભાઈ વરિયા. તેમણે એક સરસ કિસ્સો સંભળાયો, ખરેખર સાંભળવા લાયક છે. પણ માણસને ભગવાને બુદ્ધિ આપી પછી ગાડિયા કરે. બોલો, એક રાજાએ ફરમાન બહાર પાડ્યું ને કે મને જે વાતની ખબર ન હોય ને એવી કોઈ વાર્તા કરે ને એને 5 કિલો હોનાનો પોપટ આલવાનો. પોપટની મૂર્તિ બનાવેલી, 5 કિલો હોનું. આ પોપટ આલવાનો, પણ મને જે વાતની ખબર ના હોય એવી વાર્તા કરે તો. પછી તો અમારા જેવા કલાકારે ઉપડી જાય ને. આપણે વાર્તા કરીએ જોરદાર જૂનામ જૂની કે બાપુ આમ જો રામાયણમાં આવું થયેલું, એ તો કે મને ખબર છે. મહાભારતમાં આવું થયેલું, એ તો મને ખબર છે. 100 મહિના સુધી ચાલ્યું. બોલો, જે વાર્તા માટે રામાયણની, મહાભારતની, ગીતાની, સાધુની, સંતોની, દાતારોની, કોઈ પણ બીની વાર્તા માટે રાજા એટલું જ બોલે કે આ તો મને ખબર હતી, આમાં તમને પોપટ મળે નહીં. કે હા, પછી ગામડે એક માણસ કોઠા ઉજવાળો ઉપડ્યો ભાઈ. ત્યાં જઈને કે રાજાજી કે આ એક વાર્તા હું કરું. કે કરો. હવે મુદ્દો સાંભળજો કે આ વાર્તા છે ને એ તમારા ને મારા ઘરની વાત છે. કદાચ તમને ખબર નહીં હોય. કે ઘરની હોય તો ખબર જ હોય ને. કે ના નાય હોય તો કે માંડો. કે લ્યો, તમારા વડવા ને મારા વડવા બે ભાઈબંધ હતા, ઈ વાતની તમને ખબર? રાજા કે મારું બેટું ના પાડવામાં નુકસાન છે, તો આ પાડવામાં કઈ નુકસાન છે નહીં, આપણે વડવા મિત્ર હોય. હા, કે તમારા વડવા ને મારા વડવા મિત્રો હતા એની મને ખબર છે, પોપટ મળશે નહીં. કેન્સર. એમ નાના કે જો આગળ સાંભળો કે શું, તમારા વડવાઓને સૈનિકોનો પગાર કરવા પૈસા ખૂટતા તો અમારા વડવા જોડે ઉશીના લેતા, ઈ તમને ખબર? લ્યો કયો. રાજા કે મારી નાખ્યો આને, હું લાવ્યો. હવે આમાં તો આને કેમ કેવું કે હા એ મને ખબર છે. પણ રાજા કે આ ગાડીઓ કરે મને ખબર છે, પણ આપણે રાજા છે, રાજામાં ભગવાન હોય ને પાછા, કે આ એ વાતની મને ખબર છે, પણ અમારા વડવા કઈ ગયા છે, હિસાબ ચૂકતે થઈ ગયેલો છે. કારણ કે એ કોઠા હાઉસ તો હતી ને ભાઈ, હિસાબ ચૂકતે. કે હા બાપુ, તો તમે તો બધું જાણો. અને હે બાપુ, અમારા વડદાદી હતા ને 20 કિલો હોના ઘંટીએ દાણા દરતા, એ તમને ખબર? કે હા, એ મને ખબર જ હોય ને. ઓળખાણ કેવી ઘર જેવી હતી. કે હા, વચ્ચે સપનિયો કાર્ડ પડેલો, એ તમને ખબર? કે હા, એ મને ખબર છે. તો કે અમારા વડવા ઢોરા જીવાડવા સિંધની બની બાજુ જતા રહેલા, ઈ તમને ખબર? કે હા, એ મને ખબર છે. તમને ખબર છે બાપુ, બધી ખબર. અને આમ જો જાતિ વેળાએ 20 કિલો હોના ઘંટી તમારા દાદાને હાચવવા આલી હતી, ઈ તમને ખબર? અને એટલું કીધું ત્યાં રાજા ફસાણા. મારું બેટું હવે આમાં હાય નો કહેવાય કે નાય નો કહેવાય, હવે આમાં શું કહેવાનું? રાજા કે ના હોય, ઈ મને ખબર નથી. કે તો પોપટ આપો. પોપટ લઈ ગયા. બોલો, વિચાર કરો. આને કોઠાઉજ કહેવાય. એટલે કોઠાઉજ વાળો માણસ હોય એ માણસ ગમે ત્યાંથી નીકળી જાય. ટૂંકમાં કોઠા